મેં કીધું ને આગળના વિડીયોમાં કે હું મારા પપ્પાને ફોલો કરવા માંગુ છું અને દેટ્સ વાય આઈ ડુ નોટ આઈ ડુ નોટ વોન્ટ ટુ ગો ફોર વર્સ બટ મને એટલી ખબર હોવી જોઈએ કે હું પપ્પાની હાઇટ સુધી પહોંચી નહોતી, મારે મારી જાતને પ્રૂવ કરવાની બાકી છે. તો એટ દેટ ટાઈમ હું એવો એરોગન્સ રાખું કે આઈ વુડ નેવર, હું બી પપ્પાના સ્ટેજ ઉપર પહોંચી ગઈ એમ. તો મને એટલી ખબર હોવી જોઈએ મારી યાસથી મારી લાયકાત કે હું પપ્પાનું 0.00001% છું અને પપ્પાના લેવલ સુધી પહોંચવા માટે ફરજિયાતપણે મારે મારી જાતને આઈ હેવ ટુ રિફ્લેક્ટ આઉટસાઇડ. મારી અંદર હું છે એ વસ્તુ મારે ફરજિયાતપણે બહાર રિફ્લેક્ટ કરવી પડશે અને એ રિફ્લેક્શન આપવું એ મારી પોતાની જવાબદારી બને છે. એઝ અ ચાઇલ્ડ, જો હું રિસ્પોન્સિબલ ચાઇલ્ડ છું, મારા પેરેન્ટ્સનું હું ક્રિએશન છું અને ઇફ આઈ એમ અ રિસ્પોન્સિબલ ક્રિએશન, ઇફ આઈ એમ અ હાઇટેડ મોસ્ટ ક્રિએશન ઓફ માય પેરેન્ટ્સ, then it becomes my responsibility to reflect my own hobbies, my own characteristics એને રિફ્લેક્ટ આઉટસાઇડ કરવા એ ફરજિયાતપણે મારી જવાબદારી છે, નહીં કે મારા પેરેન્ટ્સ મને આફ્ટર સમ અમાઉન્ટ ઓફ ટાઈમ, હું બાળક હોઉં ત્યાં સુધી મારું પાલન પોષણ ભરણ પોષણ થાય અને મને એ અમુક જગ્યાએ એસ્ટાબ્લિશ કરવાની કોશિશો બી કરવામાં આવે કે ભાઈ અમારી દુનિયા નથી કહેતા કે અમારી ડોટર વ્યવસ્થિત ને અમારી ડોટર આમ બરાબર. અમુક એજ પછી ઇટ બિકમ્સ રિસ્પોન્સિબિલિટી ઓફ અ ચાઇલ્ડ. એ લાઈફ ટાઈમ ચાઇલ્ડ ન રહી શકે અને એ લાઈફ ટાઈમ ડિપેન્ડન્ટ બી એના પેરેન્ટ્સ ઉપર ન રહી શકે કે આ મને મારા પેરેન્ટ્સ એસ્ટાબ્લિશ કરશે, મારી ઇમેજ મારા પેરેન્ટ્સ બનાવશે, હું તો કમ્પ્લીટ છે ને એમ છે કે ભાઈ હું એક લાડકું બચ્ચું, હું આ લાડકું બચ્ચું દેટ ઇઝ બરાબર, પણ અલોંગ વિથ દેટ લાડકા બચ્ચાની એ બી રિસ્પોન્સિબિલિટી બને છે કે he or she should be able to stand on his legs, his or her legs. પોતાના, મને ઇંગ્લિશ નથી આવડતું, પોતાના પગ પર ઊભા રહેવા માટેનું એની પાસેની વસ્તુઓ એણે ફરજિયાત કરવી પડે. એણે પૈસા કમાવવા પડે, એણે કારકિર્દી બનાવવી પડે, એણે સ્ટેટસ ઊભું કરવું પડે. એ માની લો એક કારકિર્દી મારી જેમ હોય કે માની લો એક કારકિર્દી ન ગમતી હોય તો મારો નેચર એવો છે કે કોઈ વસ્તુ જેમ સંબંધો છોડું પછી હું સંબંધોને દૂસરી વખત મારી હા ન પડે શબાનાની બરાબર, હું દૂસરી વખત સ્વીકારું નહીં કેમ કે એ વસ્તુનું એક્ઝિસ્ટન્સ જ મારી લાઈફમાંથી નાબૂદ કરી દીધું હોય અને મારી લાઈફમાંથી ને યુનિવર્સલી મેં નાબૂદ કરી દીધું એ વસ્તુ કે કારકિર્દી અસ્તિત્વ, ઇવન હું ડૉક્ટર હોમિયોપેથિક હોઉં પણ માની લો કારકિર્દી અસ્તિત્વ ધરાવે છે મારી બીએચએમએસ, પણ જેમ સંબંધ મેં કાપ્યો તો વ્યક્તિ અસ્તિત્વ ધરાવતું નથી, પછી ભલે આજુબાજુ ફેર્યા કરે તો ભલે મારી પાસે સર્ટિફિકેટ અવેલેબલ હોય બીએચએમએસ, પણ તો બી એ બીએચએમએસના સર્ટિફિકેટનું મારી માટે કોઈ અસ્તિત્વ ન હોય. કેમ કે મેં એ કારકિર્દી છોડી દીધી, દૂસરી બાર હું એ કારકિર્દી ન અપનાવી શકું. એક વખત મેં કોઈ એક વસ્તુની છોડી, માની લો ભૂલમાં બી મારી અંદરથી એક વસ્તુ નીકળી ગઈ મોઢામાંથી, માની લ્યો હું પોતે નહોતી અને ડીપર્સનલાઇઝ ફેઝમાં મારી અંદરથી એ અધર પર્સનાલિટીએ એવું આવેશપૂર્વક કઢાવી નાખ્યું કે ભાઈ મારે મારું ક્લિનિક નથી રાખવું, મારે મારું ક્લિનિક બંધ કરી દેવું છે, મને કંટાળો ચડે છે, હોમિયોપેથીની ધીમી પદ્ધતિ છે, ધેટ ઇઝ અગેન્સ્ટ માય નેચર, આઈ બિલીવ ઇન કટ અને આઈ બિલીવ ઇન હું કાપવામાં અને તોડવામાં સમજું છું વસ્તુઓને, અને આઈ બિલીવ ઇન ક્વિક ડિસિઝન્સ અને આઈ બિલીવ ઇન ક્વિક ચેન્જ ઓફ માઇન્ડ, આઈ બિલીવ ઇન શું કહેવાય એટલે ક્વિકનેસ છે મારી. તો ધ સિસ્ટમ into which I have studied, that is against my nature. I do not feel myself interested in that particular system. મને એક સમયે લગાવ હતો કે ભાઈ ડૉક્ટર મારે બનવું છે, પણ આફ્ટર બિંગ ડૉક્ટર મને ખબર પડી કે આ 4 દિવારીની અંદર જ છે ને દુનિયા ખલાસ થઈ જાય છે ડૉક્ટરની. નાની હતી ત્યારે મને એમ હતું કે ડૉક્ટર છે એ મહાન ઇન્સાન કહેવાય એમ બરાબર, પણ ડૉક્ટર હું ખુદ બની પછી મને ખબર પડી કે ભાઈ ડૉક્ટરની આખી લાઈફ એ 4 દિવારીની અંદર ખલાસ થઈ જાય. ક્લિનિકની અંદર એ સવારથી સાંજ, સવારના 9 થી 12 ને સાંજના 5 થી 8 ન્યા હોય એકતા, એને ન રવિવારની રજા મળી શકે ન કોઈ જગ્યાએ કાંઈ. તો દેટ કારકિર્દી, દેટ કરિયર એ ક્રેઝ ઉતરી ગયો મારું, તો મેં એ માની લો છોડી દીધું. તો આફ્ટર દેટ હું એ સ્વીકારી ન શકું, તો સ્વીકારી ન શકું માની લો કારકિર્દી કોઈ,
આઈ શુડ બી એબલ ધેટ મચ. મારે પોતાની જાતે રિસ્પોન્સિબિલિટી લેવી જોઈએ. આ 40 વર્ષની ઉંમર થઈ ગઈ, હું 2011થી કે 2012થી આ વસ્તુ કરી રહી છું. બ્લોગ મારો એક્ટિવ છે. હું ફિલોસોફી, થિયરી, માથોલોજી, ગ્રીક, નિત્ઝે, એરિસ્ટોટલ, આઇન્સ્ટાઇન, કિર્કેગાર્ડ, સોક્રેટીસ, પ્લાટો, એરિસ્ટોટલ, ન્યૂટન, Brahmani theory, gravitation, law of gravitation, and Newton's theory, reflection and action and reflection, 3 laws of Newton's, and expansion of universe and expansion of matrix of universe, scatteredness of universe in future, and law of gravitation. એ આવી બધી થિયરીઝ ને આવી બધી વસ્તુ ખાલી નામ મેં લીધા છે. અત્યારે તો વર્ષોથી મેં એ વસ્તુને ટચ નથી કરી. લગભગ કેટલા 4 થી 5 વર્ષથી મારો ઇન્ટરેસ્ટ, 4 થી 5 વર્ષથી નહીં પણ લગભગ છેલ્લા 1-2 વર્ષથી મારો ઇન્ટરેસ્ટ ઇમેજીસ બનાવવા ઉપર છે. ઇમેજીસ અથવા તો કોઈ પણ પ્રકારની ગ્રાફિક કે ગમે એ, બરાબર. તો વોટ આઈ વોન્ટ ટુ ટેલ, આઈ શુડ બી, આટલા વર્ષ મેં પસાર કર્યા 2011 કે 2012થી, અત્યારે 2024, મારી ઉંમર 40 વર્ષની થઈ ગઈ. 19-20 વર્ષની ઉંમરે જ્યારે હું કહેતી મારી કોલેજની અંદર છોકરીઓને કે ભાઈ અમારી લાઈફને મેં લોંગ ડ્રાઈવ રાતના 10 વાગ્યાના વ્હાઇટ લાઇટના રસ્તા ઉપર, બરાબર. તો એટ દેટ ટાઈમ આઈ વોઝ ડિપેન્ડન્ટ ઓન માય પેરેન્ટ્સ, કે ભાઈ મને મારા મમ્મી પપ્પા ઉપર હું ડિપેન્ડન્ટ હતી. હું સ્ટુડન્ટના ફેઝમાં હતી. પણ જ્યારે મેં મારી કારકિર્દી કરી, મારું ક્લિનિક નહીં, તો માની લો હું ક્લિનિક છોડી દઉં છું તો ગમે ત્યારે, અત્યારે 2024 થઈ ગઈ પણ તો બી મારા માઇન્ડમાં ફિક્સ એક વસ્તુ હોવી જ જોઈએ કે ગમે ત્યારે મારા પોતાના પગ પર હું ઊભી હોવી જોઈએ. મારી પાસે મારી પોતાની કોઈક એક કારકિર્દી હોવી જોઈએ. અને બીજી એક વસ્તુ હું એ બી કન્ફર્મ હોવી જોઈએ કે જો મને હોમિયોપેથીની કારકિર્દીમાં ઇન્ટરેસ્ટ નહોતો અને મેં છોડી દીધી, અને માની લ્યો એક તબક્કે આ તો મને તો ઇન્ટરેસ્ટ નહોતો એટલે છોડી, બરાબર. કેમ કે એ વખતે, અને ઇન્ટરેસ્ટ નહોતો મીન્સ વી ડુ નોટ નીડ મની, અમારે પૈસાની બી જરૂર. મેં કાલે કીધું ને વિડીયોમાં કે ભાઈ મારા અકાઉન્ટમાં કોટક ને ICI ને HDFCમાં કરોડોના કેશ ટ્રાન્સફર, ડેબિટેડ અને ક્રેડિટેડના મેસેજીસ મારા ફોનમાં પડેલા હોય. તો પૈસાની કોઈ જરૂરિયાત નથી. વોટ એવર આઈ એમ ડુઈંગ દેટ ઇઝ મારા શોખના બેઝિસ ઉપર કરું છું. પણ શોખના બેઝિસ ઉપર કરવાનો મિનિંગ એવો નથી કે આઈ શુડ બીકમ ઇરરેસ્પોન્સિબલ. 40 વર્ષની ઉંમરે જો હું મારી હોબી કે મારી પેશનને લઈને હું એમ કહું કે આ વસ્તુ મને ગમે છે પણ એની અંદરથી મને આર્થિક ઉપાર્જન કશું મળતું ન હોય અને મારું ભવિષ્ય બિલકુલ અનિશ્ચિત કે અસુરક્ષિત હોય, તો દેટ ઇઝ એન ઇરરેસ્પોન્સિબલ ચાઇલ્ડ. આઈ કેન નોટ બી લાઈક દેટ વે. તો અત્યારે બી માની લો હું જે બ્લોગ કે કરું છું તો મારા માઇન્ડમાં એક આઈડિયા ફિક્સ છે કે ભાઈ ગમે ત્યારે ભવિષ્યની અંદર હું ટાઈમ આપવા તૈયાર છું. મને પહેલાંથી મેં કીધું હતું ને કે 7મા-8મા ધોરણમાં નહીં, 4થા-5મા ધોરણથી હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ, ડેલ કાર્નેગી, સ્વેટમાર્ટ એન્ડ આ ટાઈપની મોટિવેશનલ બુક્સને એ પપ્પાએ આપીને મને ટ્રેન્ડ કરી છે આખી. તો મારા માઇન્ડમાં એ વસ્તુ ખબર છે મને કે કોઈ મોટો ગોલ તમારે જોઈએ છીએ. કોઈ ઇન્સાન પીક ઉપર હોય જ્યારે એને પોતાની કારકિર્દી છોડે. 50,000ની મારી મંથલી ઇન્કમ હતી, 50,000ની મંથલી ઇન્કમ હતી હોમિયોપેથીની ફિલ્ડમાં, મારા પોતાના ક્લિનિકની અંદર. પણ છતાં બી મેં એ ફિલ્ડ છોડી દીધી. 50,000ની ઇન્કમ ઉપર જ્યારે પહોંચી હું ત્યારે મેં એ ફિલ્ડ છોડી દીધી. ટોપ ઉપર હતી હું ત્યારે મેં ફિલ્ડ છોડી છે. નિષ્ફળતા હોય, 2-5 હજાર દવાખાનું ન હાલતું હોય, એ કેસમાં નથી છોડી. 50,000ની વસ્તુ હતી ત્યારે મેં ક્લિનિક છોડ્યું છે. તો એ વખતે મને ખબર છે આવા ઉદાહરણ મારી સામે મોજૂદ હોય. મારા માઇન્ડમાં એ વસ્તુ મારા સબકોન્શિયસ માઇન્ડમાં ફિક્સ થયેલી છે. બચપણથી આ ટાઈપના મોટિવેશનલ વસ્તુઓ પપ્પાએ ફિક્સ કરેલી છે કે માર્ક ઝુકરબર્ગ, સ્ટીવ જોબ્સ, કોઈ બી ટૂંકમાં તો દરેક ઇન્સાન જે ટોપ ઉપર હશે, કોઈક એક કારકિર્દી એણે છોડી છે તો એના પછી અમુક વર્ષો એણે આપવા પડે કે જ્યારે એ પોતાનું પેશન કંઈક નવી વસ્તુ એ કરવાનું ચાલુ કરે. સમાજ એને એક્સેપ્ટ બી ન કરતું હોય, સમાજમાં એનો વિરોધ થતો હોય, અને છતાં બી એ એની કન્ટિન્યુઇટી ચાલુ રાખે. કંઈક એવી વસ્તુ હોય. હનેમાન જેણે હોમિયોપેથીની શોધ કરી, એને જ્યારે શોધ કરી ત્યારે આખા સમાજમાંથી એનો સામાજિક બહિષ્કાર થઈ ગયો હતો. હોમિયોપેથી, ધ ફાઉન્ડર ઓફ હોમિયોપેથી, હનેમાન, એનાથી બધા ડરી ગયા હતા એ વખતે. દેર વોઝ જે સિસ્ટમ પ્રિવેલ કરતી હતી એ હતી એલોપેથીની સિસ્ટમ. અને અગેન્સ્ટ દેટ એલોપેથી શું કહેવાય, હનેમાન
established system of treatment and named as homeopathy. And at that time એનો સામાજિક બહિષ્કાર થઈ ગયો. કેમ કે બધા લોકોને એનાથી બીક લાગી કે અમારી સિસ્ટમ એસ્ટાબ્લિશ થયેલી છે એ તૂટી જાય, એટલે આનો સામાજિક બહિષ્કાર કરો. કોનો? હનેમાન. એને દેશવટો આપવામાં આવ્યો. બારોબારી એના પોતાના મેડમ મેરી મિલાની ડી હર્વિલી, એની બીજા નંબરની વાઇફ, અને આના કોના, હનેમાનના ગોડફ્રેડ વિલિયમ હનેમાન એનું આખું કંઈક નામ છે, બરાબર છે. અને એ એની પત્ની મેડમ મેરી મિલાની ડી હર્વિલી, એની બીજા નંબરની વાઇફ, પહેલા નંબરની વાઇફનું નામ નહીં યાદ, બીજા નંબરની વાઇફ આ મેડમ મેરી મિલાની ડી હર્વિલી, અને એના 11 બાળકો હતા હનેમાનના ટોટલ. તો પોતાની એ બીજા નંબરની વાઇફને લઈ અને હનેમાન છે ને એના 11 બાળકોને લઈને દેશની બારોબાર નીકળી ગયો હતો. કેટલાય વર્ષો સુધી એકલો રહ્યો, પોતાની જાતે એણે પ્રૂવ કરી મેડિસિન્સ, તો પછી એણે સિસ્ટમ એસ્ટાબ્લિશ કરી. એટલો સંઘર્ષ કરવો પડે. તો વોટ એવર આઈ એમ ડુઈંગ 2011 કે 12થી હું જે કરી રહી છું મારા બ્લોગની અંદર, અને ફરી વખત પાછો રિપીટેડલી મેં જે આ બ્લોગ ચાલુ કર્યો, ને અત્યારે બી હાલની તારીખે વિથ પાપાસ પરમિશન, પાપા મિસ્ટર કબીર મહેતા ઇઝ ગિવન મી પરમિશન કે યુ પોસ્ટ. પાપાએ ટોલ્ડ મી કે ભાઈ તું તને ઈચ્છા થાય તો તું યુટ્યુબ ઉપર વિડીયો મૂક. બટ આઈ ટોલ્ડ પાપા, આઈ કન્ફેસ કે ભાઈ પાપા મને આઈ ડુ નોટ નો ટેકનોલોજી મચ. I do not have knowledge of technology. I am just familiar with blogs. સ્ટાર્ટિંગના ફેઝથી 2011 કે 12થી મારો બ્લોગ છે. મારા બ્રધરે મને બનાવી દીધો હતો 2011-12માં. આલ્બર્ટ આઇન્સ્ટાઈનના કોટ આવતા નીચે એ 2011-12નો મારો બ્લોગ હતો. એ પછી ડિલીટ થઈ ગયો, બરાબર. તો અત્યારે જે મને ખબર છે કે આઈ એમ ફેમિલિયર વિથ બ્લોગ. જસ્ટ હું બ્લોગ ઉપર કન્ટેન્ટ પોસ્ટ કરી શકું છું. તો વોટ એવર આઈ એમ ડુઈંગ દેટ ઇઝ આઈ એમ નોટ, હું વેસ્ટેજ ઓફ ટાઈમ નથી કરતી. આઈ એમ નોટ ડુઈંગ વેસ્ટેજ ઓફ ટાઈમ હિયર. કે મને એવું નથી કે ભાઈ છે ને ચર્ચાઓ કરી અને દુનિયાની અંદર વગર કામની ચર્ચાઓ, એમ વગર કામની ગામની પંચાયત. દેટ આઈ એમ નોટ ડુઈંગ. આઈ એમ રિફ્લેક્ટિંગ માય ઓન સેલ્ફ. આઈ એમ વેલ અવેર that it becomes my duty. I cannot keep my mouth shut like this way. તો હું નોન રિફ્લેક્ટિવ ક્યારે બની શકું? કે જ્યારે હું મારા પપ્પાની હાઇટ સુધી પહોંચું ત્યારે. તો એ નોન રિફ્લેક્ટિવ કેસ અને એ સાઉન્ડનેસ, સાયલન્સ અને સાઉન્ડનેસ કહેવાય મિસ્ટર કબીર મહેતાની. પણ જો અત્યારે હું પોતે મારું માઉથ શોર્ટ રાખું ને, તો દેટ ઇઝ કોલ્ડ માઉથ શોર્ટ, ને દેટ ઇઝ કોલ્ડ કે હોટ ચીપકાવ્યા, દેટ ઇઝ કોલ્ડ કે એણે મોઢું બૂચ માર્યું. આટલી વસ્તુનો ફરક બને. નિષ્ફળ માણસ જ્યારે બોલે ને, નિષ્ફળ માણસ જ્યારે મૂંગું રહે ને, ત્યારે એને બૂચ મારેલું કહેવાય. અને સક્સેસ ઉપર પહોંચેલું ઇન્સાન, એક હાઇટ અને એક ઓલા ઉપર પહોંચેલું ઇન્સાન મિસ્ટર કબીર મહેતા, એ પોતે જ્યારે શબ્દોનો યુઝ ન કરે ને, ત્યારે એમ કહેવાય કે ભાઈ સાઉન્ડનેસ ઓફ માઇન્ડ. એન્ડ દેટ ઇઝ રિયાલિટી. ઇટ ઇઝ નોટ અ કાઇન્ડ ઓફ એમ કે ભાઈ ભેદભાવ કે ઇન્સાન. તમે લાયકાત, તમે સ્ટેટસ ઉપર પહોંચી જાઓ, એ પછી તમે જે એસ્ટાબ્લિશ, મેં જેમ કીધું હતું એમ કે ઇન એની કંપની પ્રોગ્રેસ ફોર એડવાન્સમેન્ટ, ફોર જે સમૃદ્ધિ, સ્ટેટસને વસ્તુઓ, બસ એટલી વસ્તુઓ માટે જ બોસ, ચેરમેન, CEO કે ટ્રસ્ટી જવાબદાર હોય. ફોર એની કાઇન્ડ ઓફ ડિગ્રેડેશન, એની કાઇન્ડ ઓફ લોસ, બૂચ મારે, હોઠ ચીપકાવે, કાંઈ બોલે નહીં, તો દેટ ઇઝ મજૂરો જવાબદાર હોય. બસ પપ્પા આવી ગયા તમે.